નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતરના કડુ ગામે હનુમાનજી મંદિરે યજ્ઞનું આયોજન કરાયું। લખતર તાલુકાના કડુ ગામે તળાવની પાળ પર આવેલા હનુમાનજી દાદાના મંદિરે ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે હવનનું આયોજન છેલ્લા 34 વર્ષથી ગોઠી પરિવાર દ્વારા કરવામાં આવે છે। ત્યારે આજે 21 પાટલાના યોજાયેલા હવનમાં ગુજરાતભરમાંથી ભવિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અંદાજે 400 વર્ષથી પણ જૂની છે કડુ તળાવની પાળ પર આવેલા અલૌકિક હનુમાનજી દાદાની આ મૂર્તિ। આજરોજ ગુજરાતભરમાં વસતા ગોઠી પરિવારના ભવિભક્તો કડુ ગામમાં આવેલા હનુમાનજી દાદાના મંદિરે દર્શનાર્થે આવે છે। જે મંદિરે આજ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી। દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે અહીં સવારે ચા નાસ્તાથી લઈને બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે હવનની પૂર્ણાહુતિ બાદ અંદાજે 1200 થી 1300 ભક્તોએ અહીં પ્રસાદી રૂપે મહાપ્રસાદ લીધો હતો। દર વર્ષે યોજાતા આ હવનના આગામી 11 વર્ષ સુધીના રસોડાના દાતાના નામ અગાઉથી લખાઈ ચૂક્યા છે। ગોઠી પરિવાર તથા કડુ ગ્રામજનો તથા અન્ય ભાવિકો દ્વારા આ હનુમાનજી દાદાની પૂરી શ્રદ્ધાથી બાધા માનતા કરવામાં આવે છે। ખૂબ અનેરું મહત્વ ધરાવે છે કડુ તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાનું આ મંદિર। ત્યારે આજે હવનનું આયોજન કરાતા ગુજરાતભરમાંથી ભવિભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। હનુમાનજી મહારાજની જય। આપણે અત્યારે કડુ ગામના પાથર તળાવની પારે ઊભા છીએ। અહીંયા અમારા કુળદેવ શ્રી હનુમાનજી મહારાજનું 400 વર્ષ જૂનું મંદિર આવેલું છે। દર વર્ષે કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે ગોઠી પરિવાર સુરનગર જિલ્લાના, મહેસાણા જિલ્લાના, અમદાવાદ જિલ્લાના કે મોરબી જિલ્લાના અહીંયા મળે છે અને અમે હવન કરીએ છીએ। હવનમાં અંદાજે 21 પાટલાનો હવન હોય છે। હવનમાં બેસવા માટેની કોઈ ઉછામણી કરવામાં આવતી નથી। હવનમાં બેસનારને ફક્ત પોતાના હવનમાં બેસવાનો સાધન સામગ્રી જ લાવવાની હોય છે। ભૂદેવની પૂજાપાઠથી માંડી તમામ સામગ્રી અહીંયા ફ્રી આપવામાં આવે છે અને કોઈ પણ જાતની ઉછામણી કરવામાં આવતી નથી। આ મંદિરની અમારા માટે ખૂબ શ્રદ્ધા છે। હનુમાનજી મહારાજ અમારા માટે એટલા બધા શ્રદ્ધાવાન છે કે અમે જે કંઈ સંકલ્પ કરીએ છીએ એ ભગવાન મહારાજ હનુમાનજી મહારાજ અમારો સંકલ્પ સિદ્ધ કરે જ છે અને દિવસે દિવસે અમારા દેવ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે। આજે પણ અમારે 1000 થી 1200 માણસો અહીંયા ગોઠી પરિવારના વિવિધ જિલ્લાઓમાંથી પધાર્યા છે અને સાથે પ્રસાદ લેશો। પ્રસાદમાં પણ છેલ્લા આવતા 13 વર્ષના પ્રસાદના દાતાઓ પણ લખાઈ ગયા છે। એટલે અમારા ઉપર ગોઠી પરિવાર ઉપર ગામ કડુ ઉપર હનુમાનજી દાદાની આવીને અસીમ કૃપા વરસતી રહે એવી અમારી પ્રાર્થના। 400 વર્ષ જૂનું આ કડુ હનુમાનજી દાદાનું મંદિર ગુજરાતના મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિવિધ ગામના ગોઠી પરિવારના સભ્યો દર વર્ષે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે અમે હવન માટે અહીંયા એકત્રિત થયા છીએ। આજે 34મો હવન છે। અમારા આ હવનની અંદર વિશેષતા એ છે કે દર વર્ષે 21 નવદંપતીને આ હવનમાં બેસવા માટેનો લાભ મળે છે અને એમાં પણ બીજો વિશેષ લાભ એ છે કે અમે કોઈ જાતની ઉછામણી કરતા નથી કે કોઈ જાતના ઊંચ નીચના ભેદભાવ વગર માત્ર ને માત્ર ચિઠ્ઠીથી 21 નવદંપતીને દર વર્ષે લાભ મળે છે। અને આ જે જગ્યા આપણે અહીંયા ઊભા છીએ ત્યાં બાજુમાં જે તળાવ છે આ તળાવની અંદર પૌરાણિક સમયની અંદર સ્વામિનારાયણ ભગવાન અહીંયા પવિત્ર સ્નાન કરેલું છે અને આ જગ્યા નૈમિષારણ્ય જેવી પ્રસિદ્ધ જગ્યા અહીંયા કડુ ગામના લોકોએ ખૂબ અમને સાથ સહકાર આપી। અહીંયા જે તમે અહીંયા જોઈ શકો છો ઝાડ, વૃક્ષો, બગીચા અને તેના માટે ડેવલપ કરવા માટે અમને ભરપૂર સાથ સહકાર આપેલો છે। અમારા આ ગોઠી પરિવારના આ હનુમાનજી દાદાનું મંદિર એક આસ્થાનું પ્રતીક છે। અમારી કોઈ પણ મનોકામના બજરંગ દાદા અમારી પૂર્ણ કરે છે। બીજી વિશેષતા એ છે આજે 2025 છે, 2038 સુધી અમારી રસોઈના દાતા અહીંયા અમારે નક્કી થઈ ગયેલા છે। બીજું આ જગ્યા અમદાવાદ વિરમગામ હાઈવે લખતરથી 5 કિલોમીટર દૂર કડુ મુકામે તળાવ કિનારે આ મંદિર પ્રસિદ્ધ આવેલું છે। અને બીજી વિશેષતા કે કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ પરિવાર હોય, ત્યાં પ્રમુખ કે મંત્રી હોય, જ્યારે અમારે અહીંયા કોઈ પ્રમુખ કે મંત્રી નહીં, સ્વયંભૂ રીતે વહીવટ પારદર્શક રીતે ચાલે છે।